હે ગાઈસ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. આપણે કરી રહ્યા છીએ ક્લાસ 11નો ફર્સ્ટ ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. એમાં લેક્ચર નંબર 2માં આપણે જોઈએ છીએ દ્રવ્યના ગુણધર્મો. તો દ્રવ્યના ગુણધર્મો બે પ્રકારના હોય છે, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. કયા કયા? ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો કયા કયા હોય છે? તો ભૌતિક ગુણધર્મો જે આપણે સરળતાથી અવલોકન કરી શકીએ, જેમ કે વાસ છે, રંગ છે, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, આ બધા કેવા છે? ભૌતિક ગુણધર્મો છે. રંગ, વાસ, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ. અને આ જે ભૌતિક ગુણધર્મો છે એને આપણે પદાર્થની ઓળખ કર્યા વગર જ ઓળખી શકીએ છીએ. જેમ કે રંગ, આપણે પદાર્થને દેખીને જ કહી શકીએ છીએ કે આ તો સફેદ રંગનું છે, આ કાળા રંગનું છે. તો ભૌતિક ગુણધર્મોને માપવા માટે યા ફિર અવલોકન કરવા માટે તેની ઓળખ બદલવાની જરૂર નથી. ઓળખ બદલવાની જરૂર નથી. રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો રાસાયણિક ગુણધર્મો જેમ કે એસિડિકતા, બેઝિકતા, દહનશીલતા, બેઝિકતા, આ બધા રાસાયણિક ગુણધર્મો છે. અને રાસાયણિક ગુણધર્મ જાણવા માટે આપણને જે પદાર્થ હોય છે એને રાસાયણિક પ્રક્રિયા કરાવવી પડે છે, એનું સ્વરૂપ બદલવું પડે છે. જેમ કે પદાર્થ એસિડ છે કે નહીં એ જાણવા માટે આપણને પદાર્થને બેઝિક સાથે પ્રક્રિયા કરાવવી પડે. ઓકે, તો આમાં ઓળખ બદલી શકાય, સ્વરૂપ બદલાઈ જાય છે, કારણ કે તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે, માટે તેના બંધો તૂટે અને તે પોતાની ઓળખ બદલી દે છે. ઓકે, હવે આ જે ભૌતિક ગુણધર્મો છે એમાં પણ બે પ્રકારના ગુણધર્મો આવે. એક તો છે ગુણાત્મક અને બીજો છે જથ્થાત્મક. ગુણાત્મક મતલબ ક્વોલિટેટિવ, જથ્થાત્મક મતલબ કે ક્વોન્ટિટેટિવ. હવે જે ગુણાત્મક છે એને આપણે સરળતાથી માપન નહીં કરી શકતા. જેમ કે રંગ છે, વાસ છે, એને મતલબ માપન નહીં કરી શકતા કે ભાઈ આની આટલી વાસ છે, એનું માપન ના કરી શકાય. અવલોકન કરી શકાય, રંગ છે, વાસ છે, આનું સરળતાથી માપન ના કરી શકાય, અવલોકન કરી શકાય, પણ એમ કહી ના શકાય કે આની આટલી વાસ છે કે એમ એને કોઈ સંખ્યા ના આપી શકીએ. અને જ્યારે જથ્થાત્મકમાં આપણે આપી શકીએ, તેને શું કહેવાય છે, માપન કરી શકીએ છીએ. જેમ કે દળ, આપણે કહીએ આ તો 10 kg છે. ઓકે, આ 20 kg છે. પછી કદ, પછી ઘનતા, આની આટલી ઘનતા છે, આનું આટલું કદ છે, આ પલંગનું આટલું કદ છે, દળ આટલું છે. તો આપણે મતલબ માપી શકીએ છીએ. અને માપવા માટે આપણે બે વસ્તુઓનો યુઝ કરીએ છીએ. જેમ કે આનું દળ 10 kg છે, તો આપણે એક સંખ્યાનો ઉપયોગ કર્યો અને એક કર્યો એકમનો ઉપયોગ. તો 10 એ સંખ્યા છે અને kg એ એકમ છે. ઓકે, હવે જોઈએ એકમની વાત કરીએ તો આપણા પાસે હાલ SI એકમ છે, SI યુનિટ છે. SI યુનિટ મતલબ કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. આ જે SI યુનિટ છે ને એ એક ફ્રેન્ચ ભાષાનો મતલબ વર્ડ છે, જેનો થાય છે લે સિસ્ટમ ઇન્ટરનેશનલ. એનો ફ્રેન્ચ ભાષામાં મિનિંગ આ છે, ઇન્ટરનેશનલ
ડી. ઓકે, એસઆઈ યુનિટ્સ ફ્રેન્ચ ભાષામાં લે સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી કહીએ છીએ, અને એસઆઈ યુનિટનો ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સિસ્ટમ. આ એસઆઈ યુનિટ એવો એકમની એવી પદ્ધતિ છે ને કે આ બધી જગ્યાએ ચાલે છે. ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલે છે, મતલબ કે બધા દેશોમાં એક સરખો યુનિટ વપરાય છે. અને જ્યારે એક બે પદ્ધતિ હતી, ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ, એ અમુક દેશો પૂરતી મર્યાદિત હતી, જે ઉપયોગી ના ગણાય, કેમ કે યુનિટ બદલાય તો અનિયમિતતા સર્જાય, માટે એક સરખા યુનિટની જરૂર છે, માટે આવ્યો આ એસઆઈ યુનિટ. હવે એસઆઈ યુનિટમાં પાયાની 7 ભૌતિક રાશિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પાયાની 7 ભૌતિક રાશિઓ, જેમાં છે લંબાઈ, લેન્થ, જેને એલ વડે દર્શાવાય છે, દળ, માસ એમ વડે દર્શાવાય છે, સમય, ટાઈમ, ટી વડે દર્શાવાય છે, વિદ્યુત પ્રવાહ આઈ વડે દર્શાવાય છે, ઉષ્માગતિકીય તાપમાન, ટેમ્પરેચર ટી વડે દર્શાવાય છે, પદાર્થનો જથ્થો એમાઉન્ટ ઓફ સબસ્ટેન્સ એન વડે, પ્રદીપ્ત તીવ્રતા એટલે કે લ્યુમિનસ ઇન્ટેન્સિટી. ઓકે, આ છે એની સંજ્ઞા, અને બાજુમાં છે એકમો. મીટર, લંબાઈનો એકમ શું હોય છે? મીટર. એસઆઈ એકમ, દળનો કેજી, સમયનો સેકન્ડ, વિદ્યુત પ્રવાહનો એમ્પિયર, ઉષ્માગતિકીય તાપમાનનો કેલ્વિન છે, પદાર્થનો જથ્થો મોલ છે, જે આપણે આ ચેપ્ટરમાં દેખીશું, અને પ્રદીપ્ત તીવ્રતાનો કેન્ડેલા છે, સીડી. ઓકે, હવે આપણે દળ અને તાપમાન વિશે થોડુંક જોઈએ. ઓકે, દળ વિશે જોઈએ તો દળ શું છે? દળની વ્યાખ્યા શું છે? તો પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એને કહેવાય છે દળ. પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો એને કહેવાય છે દળ. દળનો એસઆઈ એકમ શું છે? હમણાં આપણે જોયું કેજી છે. ઓકે, હવે એક વસ્તુ ધ્યાન રાખવા જેવી એ છે કે આ જે દળ છે અને વજન છે એ બે અલગ વસ્તુ છે. દળ તો પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો છે, તો હવે આ વજન શું છે? તો વજન એ, દેખો, કોઈ પદાર્થ હોય છે, એના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે, એકચ્યુઅલી નોટ પૃથ્વીનું પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે, તો એને કહેવાય છે વજન. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. તો વજન શું થયું? વજન તો એક બળ છે. પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ છે વજન. એનો એસઆઈ એકમ કયો છે? તો એનો એસઆઈ એકમ કેજી નથી, એનો એસઆઈ એકમ ન્યૂટન છે. હવે ન્યૂટન તો એ બળનો એકમ છે, તો વજન બી તો બળ છે, માટે એનો એસઆઈ એકમ ન્યૂટન થયો. ઓકે, ન્યૂટન. ઓકે, દળ અને વજન વિશે વાત થઈ ગઈ. હવે જોઈએ તાપમાન વિશે. તાપમાન આ પણ શું છે? પાયાની ભૌતિક રાશિ જ છે. હવે તમે સાંભળ્યું હશે કે જે તાપમાન છે એને 3 એકમમાં મપાય છે. એના 3 માપક્રમ છે: અંશ સેલ્સિયસ, કેલ્વિન અને અંશ ફેરનહીટ, ડિગ્રી ફેરનહીટ, ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન. એમાંથી આપણે હાલ કોષ્ટકમાં જોયું કે તાપમાનનો એસઆઈ એકમ કયો છે? તો કેલ્વિન એ તાપમાનનો એસઆઈ એકમ છે. યાદ રાખવાનું, તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે. ઓકે, હવે જોઈએ કોષ્ટક. દેખો, અહીં જુદા જુદા તાપમાન માપક્રમના થર્મોમીટર દર્શાવ્યા છે. પહેલું છે કેલ્વિન, બીજું છે સેલ્સિયસ અને ત્રીજું છે ફેરનહીટ. હવે સેલ્સિયસનું જે થર્મોમીટર હોય છે ને, એમાં 0 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન અંકિત કરેલું હોય છે.
હવે 0 ડિગ્રી સેલ્સિયસ એ પાણીનું ઠાર બિંદુ હોય છે. તમને ખબર છે કે બરફ આ તાપમાને હોય છે. અને 100 ડિગ્રી સેલ્સિયસ એ પાણીનું ઉત્કલન બિંદુ છે, એટલે કે જે પાણી છે એ આ બિંદુએ ઉત્કલન પામે છે. ઓકે, તો 0 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ એ સેલ્સિયસ થર્મોમીટરમાં અંકિત કરેલું હોય છે. હવે આ જે ડિગ્રી સેલ્સિયસ છે ને એને કેલ્વિન અને ફેરનહીટ બંનેમાં રૂપાંતરિત કરી શકાય છે. ઓકે, કેવી રીતે? તો આના માટે બે સૂત્રો છે. પહેલું સૂત્ર છે ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ્સ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32, અને બીજું છે કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. ઓકે, અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ છે, મને કેલ્વિનમાં ફેરવવું છે. ઓકે, 0 ડિગ્રી સેલ્સિયસ છે, કેલ્વિનમાં ફેરવવું છે, તો 0 પ્લસ 273 કેલ્વિન, તો કેલ્વિન કેટલું થશે? 273. આવી ગયું 273. ઓકે, તો આવી જ રીતે સમજો 0 ડિગ્રી સેલ્સિયસને મને ફેરનહીટમાં રૂપાંતર કરવું છે, તો 0 ડિગ્રી અહીંયા 0 કરી દો. 0થી કોઈ પણ સંખ્યા ગુણાશે તો 0 જ બનશે. તો 0 પ્લસ 32 ફેરનહીટ આવી ગયું 32, આવી ગયું અહીંયા 32. ઓકે, એવી જ રીતે અહીંયા છે 100 ડિગ્રી સેલ્સિયસ, મને કન્વર્ટ કરવું છે કેલ્વિનમાં, તો ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ 100 લગાવી તો 100 પ્લસ 273 થઈ ગયા 373, આવી ગયું 373. આવી જ રીતે ફેરનહીટ છે. ઓકે, હવે તમને ખબર છે જે ડૉક્ટર હોય છે એ આપણો તાવ માપે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે, આ તો ખબર છે કે જે ડૉક્ટરનું જે મતલબ આપણા શરીરનું જે તાપમાન માપવું હોય એ આપણે ફેરનહીટમાં માપીએ છીએ. ત્યારે ડૉક્ટર કહે છે કે 101 તાવ છે, 102 તાવ છે, યા ફિર ટીવીમાં બી જોયું હશે 103 બુખાર હૈ. તો નોર્મલ કેટલું હોય છે? 103 તમને બુખાર છે, તાવ છે, તો નોર્મલ કેટલું હોય છે? તો દેખો, માનવ શરીરનું તાપમાન નોર્મલી હોય છે 98.6 ડિગ્રી ફેરનહીટ, 98. તો જો 101 102નું હશે તાવ, એ તો કેટલો ખતરનાક હશે. 98.6 એ માનવ શરીરનું નોર્મલ ટેમ્પરેચર છે, 98 ડિગ્રી ફેરનહીટ. અને સેલ્સિયસમાં જોઈએ તો 37 ડિગ્રી સેલ્સિયસ, અને કેલ્વિનમાં જોઈએ તો 310. એમ તો એકનું ખબર હોય ને 98.6 ડિગ્રી ફેરનહીટ, તો બીજાનું પણ આપણે નીકાળી શકીએ બે ફોર્મ્યુલાથી. આ બે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે દેખો, પાયાની ભૌતિક રાશિઓ તો 7 જ છે. એકવાર રિવિઝન કરી લઈએ. કઈ કઈ? તો લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, પદાર્થનો જથ્થો અને પેલું તીવ્રતા, પ્રદીપ્ત તીવ્રતા. આ છે 7 રાશિઓ, એના યુનિટ બી છે. હવે ક્યારેક એવું થયું કે મને કદનો યુનિટ નીકાળવો છે. કદનો એકમ શું થશે? આમાં તો કદ છે નહીં, અને પહેલાં લોકોએ એસઆઈ યુનિટમાં કદનો સમાવેશ કર્યો નહીં. તો જે કદ છે, યા ફિર આ 7 સિવાય જે પણ રાશિઓ છે ને, એનો એકમ આમાંથી નીકાળી શકીએ છીએ. આ પાયાની ભૌતિક રાશિઓમાંથી નીકાળી શકીએ છીએ, મતલબ કે ડિરાઈવ કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? ડિરાઈવ કરી શકીએ છીએ. તેને કહેવાય છે ડિરાઈવડ અથવા ઉપજાયેલ રાશિઓ. ડિરાઈવડ, ઓકે, યા ફિર ઉપજાયેલ. ચલો, કદ નીકાળવું છે. કદનો ફોર્મ્યુલો શું છે? કદનું સૂત્ર શું છે? કદ શું હોય છે? દેખો, આમ હોય બોક્સ, તો એનું જે કદ હોય છે એ હોય છે લંબાઈનો ઘન. શું હોય છે? લંબાઈનો ઘન હોય છે. લંબાઈનો એકમ તમને ખબર હશે મીટર છે, તો કદનો એકમ શું થઈ ગયો? મીટરનો ઘન. ઓકે, આવી જ રીતે ઘનતાનો યુનિટ નીકાળવો હોય તો ઘનતાનો સૂત્ર છે
ઘનતા શું છે? દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. દળનો શું છે? કેજી. ઓકે. કદનો શું છે? હાલ નીકાળ્યો, મીટરનો ઘન. તો આવી ગયો કેજી પર મીટરનો ઘન, એ છે ઘનતાનો. તો આપણે આ જે પાયાની ભૌતિક રાશિઓ છે એમાંથી બીજી રાશિઓનો એકમ ઉપજાવી શકીએ છીએ, નીકાળી શકીએ છીએ. ઓકે. હવે દેખો કે પ્રયોગશાળામાં આપણે પરમાણુઓનું કદ, અણુઓનું કદ આની સાથે સંકળાયેલા છીએ અને પરમાણુનું કદ તો કેટલું નાનું હોય છે. તો આપણે કદનો જે મીટર ઘન જે છે એસઆઈ યુનિટ, એની જગ્યાએ સેન્ટીમીટરનો ઘન આ યુઝ કરીએ છીએ અથવા ડેસીમીટર ઘન આનો યુઝ કરીએ છીએ. એવી જ રીતે ઘનતાનો નાનો એકમ શું થઈ શકે? કેજીનો ગ્રામ, મીટર ઘનનો સેન્ટીમીટર ઘન આ યુઝ કરી શકીએ છીએ. ઓકે. હવે જો દેખો, હવે કેટલાક છે એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વગો. હવે એસઆઈ પદ્ધતિમાં પૂર્વગનો ઉપયોગ કેમ થાય છે, મતલબ કેમ જરૂરી છે? તો દેખો, આપણે રસાયણ વિજ્ઞાનમાં પરમાણુઓ સાથે, મતલબ પરમાણુઓના કદ સાથે સંકળાયેલા છીએ. તો પરમાણુનું કદ નાનું હોય છે, માટે એનું કદ 0.0000 સમથિંગ હોય છે. તો એના માટે આપણે આનો યુઝ કરીએ છીએ 10⁻⁻1, 10⁻², 10⁻³ અને ક્યારેક પરમાણુઓની સંખ્યા તમે સાંભળ્યું હશે, એવોગેડ્રો નંબર 6.022 × 10⁻23. તો આવા પરમાણુની સંખ્યા તો કેટલી બધી હોય છે. દ્રવ્યમાં એક દ્રવ્ય હોય, કોઈ પદાર્થ હોય, એમાં તો પરમાણુની સંખ્યા તો કેટલી હોય છે. તો એની સંખ્યા તો એ એકના પાછળ 0 0 0 0 આટલી સંખ્યા હોય છે. તો એના માટે 10, 10⁻2, 10⁻3, 10⁻6 આવા નંબર્સનો યુઝ થાય છે. ઓકે. તો આપણને આ જે કોઠો છે એ યાદ રાખવો જરૂરી છે, દાખલાઓમાં કામ આવશે. દેખો, સૌથી પહેલાં 10ને કહેવાય છે ડેકા. 10ને કહેવાય છે ડેકા. 10⁻1 ડેસી, 10⁻2 સેન્ટી, આ તો ખબર જ હશે. 10⁻3 મિલી, પછી 10⁻6 માઇક્રો, 10⁻9 નેનો, 10⁻12 પિકો. આટલે સુધી તો નોર્મલી ખબર હશે. પછી 10⁻15 ફેમ્ટો. એમ તો ફેમ્ટો સુધી યાદ રાખજો. આ 3 કદાચ થોડા ઘણા યાદ રહે તો પણ ચાલે, પણ યાદ કરી દો. 10⁻18 તો એટો, 10⁻21 તો જેપ્ટો, 10⁻24 તો યોક્ટો. હવે નીચે તરફ જઈએ તો 10⁻2 છે હેક્ટો, 10⁻3 કિલો, 10⁻6 મેગા, 10⁻9 ગીગા. અને આ પણ યાદ રાખજો એની સંજ્ઞા ગીગા, 10⁻12 ટેરા, 10⁻15 પેટા, 10⁻18 એક્ઝા, 10⁻21 જેટા અને 10⁻24 તો યોટા. દેખો, 24 છે, -24 છે. યોટા, યોક્ટો, જેપ્ટો, જેટા, એક્ઝા, એટ્ટો. સિમિલર છે. ઓકે, તો યાદ રાખજો. થેન્ક યુ.